चलो फ्लूइडની વાત કરું છું તો ફ્લુઇડમાં સમજો અહીંયા મોટા ભાગનો ટોપિક છે એ બે પાર્ટમાં ડિવાઈડ થશે, ત્રણ ભાગમાં ડિવાઈડ થશે, બરોબર છે. એમાં ફર્સ્ટ પાર્ટ જે આવે છે એ વાત કરું તો શેની ડિટેલ આપશે તમને લોકોને ખ્યાલ હશે કદાચ ફર્સ્ટ પાર્ટમાં સ્ટેટિક સ્થિત તરલ, બરોબર છે. સ્થિત તરલની સ્ટેટિક લિક્વિડ છે એની વાત આવશે. સેકન્ડ પાર્ટ છે એ ગતિમાન તરલ मतलब डायनेमिक लिक्विड है, बराबर है. અને फोर्थ पार्ट थर्ड पार्ट जो आवे छे ए सरफेस टेंशन पृष्ठताण, बराबर है. तो पृष्ठताणના આધારે આટલા ત્રણ ભાગમાં ડિવાઈડ થઈ જશે ચેપ્ટર અને ત્રણ ભાગમાં આપણે કરવાનું છે. લગભગ હું માનું ત્યાં સુધી 2-3 લેક્ચર જે જાય પણ ત્રણે ત્રણમાં હું માનું ત્યાં સુધી આ પોઈન્ટના આધારે કવર કરી લઈશું. ફર્સ્ટ પાર્ટ સ્ટેટિક લિક્વિડ જોઈએ. સ્ટેટિક લિક્વિડમાં અહીંયા ઓબ્ઝર્વ કરીએ 1 મિનિટ હવે. ठीक है. स्टेटिक लिक्विड ની અંદર વાત કરું તો હું માનું ત્યાં સુધી એક મિનિટ અહીંયા મને જી ખબર નહીં પડતી ક્યાં અટકી ગયું છે. ઓકે દેખાઈ ગયું છે ભલે. ચલો હવે ત્રણ પાર્ટ આવી જશે. તો પહેલો ભાગ સ્ટેટિક લિક્વિડ, સેકન્ડ પાર્ટ કયો થયો ડાયનેમિક લિક્વિડ અને થર્ડ પાર્ટ કયો છે સરફેસ ટેન્શન. ઠીક છે, ક્લિયર. હવે પહેલો સ્ટેટિક લિક્વિડની વાત કરીએ છીએ તો એમાં બધામાં દબાણ આવશે. પહેલું તો દબાણ તો જો કે બધામાં રહેશે પણ દબાણ આવશે. દબાણના બધા યુનિટની વાત કરીએ પહેલાં દબાણ અને ઘનતાની વાત કરી લઈએ છીએ. દબાણનો એટલે શું થાય બળ ભાગ્યા ક્ષેત્રફળ. અદિશ રાશિ છે તમને લોકોને ખ્યાલ હશે. એકમ કયો થાય ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. બીજા બધા એકમો બી જોવા પડશે. તો એક એટમોસ્ફિયર એટલે કેટલા તમને લોકોને યાદ હશે, બરોબર. 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. આપણે 10⁵ પાસ્કલથી યાદ રાખીએ કે બીજી વસ્તુ 760 mm ઓફ એચજી અથવા 76 સેન્ટીમીટર ઓફ એચજી. ઠીક છે. બાકી પછી એને ટોર બી કહી શકીએ છીએ, બરોબર છે. અને 1 બાર એટલે 1 એટમોસ્ફિયર થાય. 1 બાર નિયરર ટુ કેવું થાય છે 1 એટમોસ્ફિયર. તો તમે લોકો કરી શકો ને આટલું તો ખ્યાલ આવી જશે. અહીંયા ટોરનું રિલેશન ખોટું છે, અહીંયા બાર આવે. એને ચલો અત્યારે છોડ દો, એમને કંઈ જવાની જરૂર નથી, એની કોઈ મતલબ છે નહીં. ઠીક છે. બીજી મહત્વની એક વાત અહીંયા કહી દઉં 760 mm ઓફ એચજી બરાબર 10 મીટર ઓફ વોટર થાય. યાદ રાખવા જેવો પોઈન્ટ છે. 760 mm ઓફ એચજી બરાબર 10 મીટર ઓફ વોટર થશે. હવે ઘનતાની વાત કરું તો ઘનતા તમને લોકોને ખ્યાલ હશે દળ ભાગ્યા કદ કેજી પર મીટર ક્યુબ બધું અંદાજ હોય છે. બીજી વસ્તુ હવાની ઘનતા કેટલી તો યાદ રાખવાની છે 1.29 કેજી પર. પાણીની કેટલી 10⁻³ કેજી પર મીટર ક્યુબ. ઠીક છે. બીજી વસ્તુ અહીંયા જોઈએ તો પદાર્થ સાપેક્ષ ઘનતા એટલે શું થાય પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. પદાર્થની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. ઇન શોર્ટ તમને સાપેક્ષ ઘનતાનો એક બેઝિક આઈડિયા આપી દઉં. કોઈ પણ પદાર્થની ચલો પછી હું આની વાત કરું છું. હું તમને અહીંયા બી આ બીજું બી જોઈ લો. વિશિષ્ટ ગુરુત્વ એટલે પદાર્થનું વજન ભાગ્યા પાણીનું વજન. અને 1 લિટર એટલે કેટલું થઈ જશે 10⁻³ મીટર ક્યુબ, બરોબર. હવે જો અહીંયા સમજો અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ એક વસ્તુને તો જો અહીંયા તમને એક હિન્ટ બતાવું છું કે આપણે સમજો કે પાણીની પદાર્થની વિશિષ્ટ ઘનતા છે એ તમને એમ કહી દે કે 13.6 છે, બરાબર. કોઈ પારાની કે એની કોઈ વિશિષ્ટ ઘનતા લીધી હોય અને આપણને કહી દીધું છે કે 13.6 છે. તો તમે એક વસ્તુ મને એમ કહેશો આ 13.6 ની જે ઘનતા આવી છે આ વિશિષ્ટ ઘનતા છે એને ઘનતામાં કન્વર્ટ કરવી હોય શું કરવું પડે પાણીની ઘનતા વડે ગુણવા પડે. જો સીજીએસમાં આપ્યા હોય તો 1 વડે ગુણો, એસઆઈમાં આપ્યા હોય તો 1000 વડે ગુણો. બસ એટલું માઇન્ડમાં સેટ રાખો. વિશિષ્ટ ઘનતાનો મતલબ જ એ થાય છે કે આપણે જ્યારે ઘનતાની જરૂર પડે તો પાણીની ઘનતા વડે ગુણી કાઢો, બરોબર. સમજો કેરોસીનની વિશિષ્ટ ઘનતા 0.8 છે એમ ધાર્યું છે તો કેરોસીનની ઘનતા કેટલી થઈ 800 થઈ. 0.8 ગુણ્યા 1000 કરવું એટલે 800 થઈ. પારાની ઘનતા 13.6 છે વિશિષ્ટ ઘનતા. તો પારાની ઘનતા કેટલી થઈ 13.6 ગુણ્યા 10⁻³ થઈ. એસઆઈમાં સીજીએસમાં 13.6 જ થઈ કારણ કે 1 વડે ગુણવાના આવે. બસ યાદ રાખી લેજો.
પાસ્કલનો નિયમ છે એ તમે લોકોને ખ્યાલ હશે કે બોટમ પોઈન્ટ પર પ્રેશરની વાત કરે તો કેટલું આવે? પીએ પ્લસ રો GH. યાદ છે ને? પી બરાબર પીએ પ્લસ રો GH. આમાં દરેકના વર્ડિંગ સમજી લો. પી માઇનસ પીએ બરાબર રો GH લખાય. તો પી શું કહેવાય છે? નિરપેક્ષ દબાણ. પીએ બરાબર કયું દબાણ કહેવાય? નિરપેક્ષ દબાણ. પીએ એટમોસ્ફિયરિક દબાણ, વાતાવરણ દબાણ. અને પી માઇનસ પીએ થાય છે ને ગેસ દબાણ કહેવાય. આ 3 સેન્ટેન્સ આવડવા જોઈએ. પહેલું કયું થયું ભાઈ? પીએ કેપિટલ એ બરાબર નિરપેક્ષ દબાણ, સ્મોલ એ વાતાવરણ દબાણ અને ગેસ દબાણ થશે. બરોબર. હવે અહીંયા તમને પૂછે આનો મતલબ શું થયો? હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ કહેવાય છે. જે પ્રેશર છે ને બોટમ પોઈન્ટ પર લાગતું પ્રેશર એ ત્રણેયમાં કેવું હશે? એક સરખું હોય. અથવા તમને સમજો કે આકાર પર આધાર રાખતું નથી. કન્ડિશન એ કહેવા માંગે. તો આ પોઈન્ટ પર પ્રેશર કેટલું? પીએ પ્લસ રો GH. આ પોઈન્ટ પર કેટલું આવે? પીએ પ્લસ રો GH જ આવે. સમજો આવું વક્રતા છે, એકની આર છે, આ બાજુ વક્રતા છે જેની આર છે, તો આ ટોટલ ડિસ્ટન્સ કેટલું થયું? 2r થયું. તો બોટમ પોઈન્ટ પર પ્રેશર કેટલું આવે? પીએ પ્લસ રો GH. H કેટલો? 2r છે. બોલો ક્લિયર? આ એક કન્ડિશન છે. તમે લોકો થોડું ધ્યાન રાખી દેશો, ખબર પડી જશે. હું કહું છું એ પ્રમાણે સમજતા જાઓ. જો અહીંયા તમને શું કીધું છે કે અહીંયાથી પ્રેશર સ્ટાર્ટ કરી આ એ પોઈન્ટથી જઈને અહીંયા બી પોઈન્ટનું પ્રેશર શોધવું. બી પોઈન્ટ બંધ છે, એ પોઈન્ટ ખુલ્લો છે. બરાબર. તો તમારા લોકો એક વસ્તુ સમજવાનું, ગ્રેવિટી ક્યાં ઇફેક્ટ કરે છે? L1 લેન્થમાં ઇફેક્ટ કરે છે, L2માં કરે છે કે L3માં કરે છે? કઈ લેન્થમાં ગ્રેવિટી ઇફેક્ટ કરે છે? આપણે જતા હોય ને ગ્રેવિટી નડતી હોય અથવા મદદ કરતી હોય, L1 ને L3માં. L2માં કંઈ નહીં કરે કારણ કે એક લેવલ પર છે, ગ્રેવિટી ઇફેક્ટ નહીં કરે. તો એને ગ્રેવિટીના આધારે છોડ દો અત્યારે. બાકી નાની કેલ્ક્યુલેશન કરો. તો અહીંયા કયું? હવે જેમ કિર્ચોફના નિયમમાં નતા કરતા, એક જગ્યાએથી જઈને બીજી જગ્યાએ પ્રેશર મેનેજ કરતા હતા, વોલ્ટેજ મેનેજ કરતા હતા, સેમ કન્ડિશન અહીંયા આવશે. ઉપરની બાજુ પ્રેશર કેટલું? પીએ. નીચે આવો છો તો ગ્રેવિટીની દિશામાં આવે ને, તો ગ્રેવિટીની દિશામાં આવે એટલે પ્લસ કરવાનું. કયું આવે? પીએ. નીચે આવ્યા એટલે પ્લસ રો GL. પછી અહીંયા તો ગ્રેવિટી અફેક્ટ કરતી નહીં એટલે એને છોડ દો. અહીંયા ઉપર ગયા, વિરુદ્ધમાં ગયા ને, માઇનસ રો GL બરાબર કેટલું? બીનું પ્રેશર. તો અહીંયા શું લખ્યું? જો પીએ પ્લસ રો GL માઇનસ રો GL3 બરાબર કેટલા? પીબી આવી ગયા. પછી બધા ઇક્વેશન બનાવો, અલગ વસ્તુ છે. આવડે? ચલો આનું બનાવી દેશો. બી પોઈન્ટ પર પ્રેશર કેટલું થાય બોલો? પીએ પ્લસ રો GL1 આના આવે ને, માઇનસ રો GL3. આ પોઈન્ટ પર કેટલું? પ્લસ રો GL5. ખબર પડી? તો જો પીએ પ્લસ રો GL1 માઇનસ રો GL3 બરાબર કેટલા આયા? પીબી. અને અહીંયા પૂછે તો પ્લસ કેટલા કરવાના? રો GL5 બરાબર કેટલા થયા? પીએ. આવડે ને? તો બસ આ રીતે પ્રેશર ફાઇન્ડ કરી લો. કોઈ પણ સામાન્ય છે, આનું તો કોઈ વધારે એવું છે નહીં. હવે ધારો કે કોઈ પંપ છે. પંપ શું કરતો હોય એ કન્ડિશનને સમજાવો. પંપ જમીનમાંથી સંપ કરે છે, મતલબ ખેંચે છે, અને એ બહાર ફેંકે છે. હવે તો બહાર ફેંકતો હોય તો તમે લોકો સમજો, જમીનમાંથી h હાઇટથી ખેંચે છે અને અહીંયા બહાર ફેંકી દે છે. તો બહાર ફેંકતો હોય તો એ વધુમાં વધુ કેટલે સુધી ખેંચીએ કે મેં તમને વાત કરી હતી? 10 મીટરથી વધુ ના ખેંચી શકે, કારણ કે વાતાવરણ દબાણ કેટલું છે? 10નું છે. 10 મીટરનું એ કહ્યું હતું ને કે વાતાવરણ દબાણને કયું બેલેન્સ કરે છે? 10 મીટર બેલેન્સ કરશે. તો એનો મતલબ થયો કે આ 10 મીટરથી વધારે સુધી ના ખેંચી શકે. તો તમે લોકોની એક વસ્તુ તમે મને કહેશો, આપણે જે બોરવેલ હોય છે એ તો 1000 ફૂટના હોય છે, તો એ કઈ રીતે ખેંચતા હશે? હા, એનો પંપ ક્યાં ઉતારવામાં આવે છે? નીચે ઉતારવામાં આવે છે. ખ્યાલ આવે છે? કારણ કે એવું ના હોય કે ઉપર રાખીને ના ખેંચીએ કે આપણે ઉપર તો 10 મીટરથી વધારે ના ખેંચી શકાય, કારણ કે એટમોસ્ફિયરિક પ્રેશર ડિફરન્સ નહીં ક્રિએટ થતો. એટલા માટે પંપને નીચે ઉતારીને પછી ખેંચવામાં આવે છે. બરોબર? ખબર પડી ગઈ? સમજાવું હવે? ચલો, અહીંયા સમજવા જેવો પોઈન્ટ છે આપણી જોડે કે આ પોઈન્ટ પર પ્રેશર એ છે, તો બોટમ પોઈન્ટ પર પ્રેશર થાય કેટલું? તો અહીંયા કેટલું? પીએ. અહીં રો 3 ઘનતા છે, L3 લંબાઈ, રો 2 L2, રો 1 L1. ચલો, સી પર પ્રેશર પૂછે તો હું કયું લખું? પીએ પ્લસ રો 3 G L3 લખાય?
સી ઉપર લખું તો પીએ પ્લસ રો 3G L3. બી ઉપર પૂછે તો પીએ પ્લસ રો 3G L3 પ્લસ રો 2G L2 આવે. હા બરાબર છે, રાઈટ, ઠીક છે. એ ઉપર પૂછે તો ત્રણેયનો સરવાળો પીએ પ્લસ રો 3G L3 રો 2G L2 રો 1G આવડી જાય. આમાં શું સમજાયું છે? નળીને આમ ત્રાસી રાખીએ ને તો એ લંબાઈ તો કઈ લેવાની? ગ્રેવિટીની દિશામાં જ લેવાની, બરાબર. તો લંબાઈ તો કઈ લઈશું? ગ્રેવિટીની દિશામાં. તો સમજો કે આ એલ લંબાઈની નળી છે, થીટા કોણે નમાડવામાં આવે તો આપણી એચ કેટલી થઈ? એલ સાઈન થીટા. તો બોટમ પર પ્રેશર કેટલું આવ્યું? પીએ પ્લસ રો જી એલ સાઈન થીટા. પડી જાય સમજ? હવે નાના કોન્સેપ્ટ છે પણ ઉપયોગમાં આવશે. નાના મોટા પોઈન્ટ રિવાઇઝ કરવા માટે કામ લાગશે. જો અહીંયા તમને કહ્યું છે, સમજવા જેવો કોન્સેપ્ટ છે, નાના મોટા ઉપયોગમાં આવશે. અહીંયા ઘનતા રો છે, અહીંયા કેટલી છે? 2 રો છે. બેને એક લિક્વિડથી મૂકી રાખ્યા છે. બેની લંબાઈ કેવી છે? સરખી છે. મૂકી દઈએ. હવે આ કાઢ નાખીએ, વચ્ચેથી એક પેલું કાઢ નાખીએ, કોઈ પ્રેશર વાલ છે, અથવા વાલ ખુલ્લો કરી દો. કયું લિક્વિડ નીચે જાય? ભારે લિક્વિડ નીચે જાય. કયું ભારે છે? આ 2 રો વાળું ક્યાં આવે? નીચે આવે. આ શું થશે? ઉપર જશે. અર્થને સમજવાનો ટ્રાય કરો. આ એક્સ નીચે આવી ગયું, આ એક્સ ઉપર જાય. ટોટલ હાઇટનો ડિફરન્સ કેટલો પડ્યો? 2x પડ્યો. ખબર પડે છે? તમે લોકો જો આ એક્સ નીચે આવી ગયું અને આ એક્સ શું થયું? ઉપર ગયું. તો ટોટલ હાઇટ કેટલો ડિફરન્સ પડ્યો? 2x પડી ગયો. ખબર પડી છે? અથવા પછી અમને લખ્યું છે એમ લખો કે આ એક્સ નીચે આવ્યું તો આ એક્સ શું થશે? ઉપર ગયું. તો આ કેટલું ઉપર ગયું? એક્સ. અને આ કેટલું નીચે આવ્યું? એક્સ નીચે આવ્યું. એમ લખી દો. બરાબર છે? હવે તમને જ્યારે આ સ્ટેપમાં પૂછાય છે ગણતરી કરવાની તો મેથડને સમજી લો. પહેલાં તો શું કરવું પડે? તો જ્યારે બી આવી કન્ડિશન આવે, બીજું લિક્વિડ ભર્યું હોય, ગમે તે ભર્યું હોય, તમારે ધ્યાન રાખવાનું કે બોટમમાં એક જેવું લિક્વિડ હોવું જોઈએ. બરાબર છે? બોટમ પર એક જેવું લિક્વિડ હોવું જોઈએ. એ સ્ટેપમાં આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. તો તમે લોકો અહીંયા તો જો એક વસ્તુ સમજવા જેવો પોઈન્ટ કહું છું. અહીંયા સુધી 2 રો ભર્યું છે અને અહીંયા કયું ભર્યું છે? રો ભરેલું છે. તો સ્ટેપ વાઇઝ તમે મેનેજ કરવા જશો તો તમારે ફક્ત એક ધ્યાન રાખવું પડશે કે બોટમ પરથી આને કંઈક ના કંઈક આગુ પાછું થાય છે અને આપણે એ રીતે સમજવું પડશે. તો તમે લોકો અહીંયા પ્રેશર બોટમ પર જ લઈ લો. બોટમ પર પ્રેશર કેટલું આવો? અહીંયા કેટલું? પીએ પ્લસ કેટલા? રો જી એલ પ્લસ એક્સ. થઈ ગયું એટલું. અને અહીંયા કેટલું આવ્યું? પીએ પ્લસ 2 રો જી એલ માઇનસ એક્સ. બેને શું કરવું? બેલેન્સ કરી દઉં. ખબર પડે છે? ઓકે. એનસીઆરટીમાં એક દાખલો આપ્યો સારો એવો. એમાં તમને એવું કીધું છે, મે બી કદાચ મને એટલું બધું ધ્યાન પર નહીં, પણ એમાં હું તમને ઓરલ આઈડિયા આપું છું કે અહીંયા એક લિક્વિડ ભર્યું છે. યુટ્યુબમાં આ ટાઈપે નળી છે અને એમાં લિક્વિડ ભર્યું છે. હવે લિક્વિડ ભરેલું છે તો એક બાજુ મર્ક્યુરી છે. આ સમજો, અહીંયા મર્ક્યુરી ભર્યો છે, આટલા સુધી મર્ક્યુરી ભરેલો છે. બરાબર? હવે મર્ક્યુરી અહીંયા સુધી આપણે ધારી લઈએ કે થોડી હાઈટ પર. એના ઉપર પાણી ભર્યું છે. તો પાણીને આપણે થોડો અલગ કલરથી બતાવી દઉં, તમે લોકો સમજજો કે પાણી અહીંયા સુધી ભરેલું છે અને આ બાજુ સ્પિરિટ ભર્યું છે. આ બાજુ સ્પિરિટ ભરેલું છે. હવે સ્પિરિટને બેની હાઈટ સરખી છે. બરાબર? બોલો, જેવું અહીંથી એક વાલ છે એ ખુલ્લો કરી દો, શું થાય? પાણી ભારે કે સ્પિરિટ ભારે? પાણી ભારે. બરાબર? તો પાણી ભારે હોય, સ્પિરિટ ઉડી જાય છે ને, તો એટલા માટે પાણી શું થશે? ભારે હશે. પાણી ભારે હોય તો પાણી દબાવશે. આ ક્યાં જાય? ઉપર જશે. તો કન્ડિશનમાં બીજી આકૃતિ છે એ જ સમજો કે બીજામાં આ સ્થિતિ બનશે. હવે આમાં થાય તો પારો હતો એ થોડો કમ્પ્રેશનમાં આવી ગયો, પારો આટલે સુધી ગયો છે, તો એ શું થશે? થોડો ઉપર જતો રહેશે. પાણી થોડું નીચે આવી જશે, જેને આ પ્રમાણે બતાવી દઉં છું. આ વોટર છે એ થોડું નીચે આવશે અને સ્પિરિટ છે એ ક્યાં રહેશે? એની ઉપર રહ્યું છે આટલું. ઠીક છે? બેની હાઈટ સરખી હતી, ધારી લઉં છું 10 મીટર જેટલી, 10 સેન્ટીમીટર કે 10 મીટર જે હોય આટલું એક ધાર્યું છે. આ બાજુ એ 10 હશે, અથવા તમે એચ લઈ લો જેથી કરીને તમને ઇઝી ખબર પડે. બરાબર? તો હવે થશે અહીંયા શું? હું એચ જ લઈ લઉં છું. આ કેટલા સુધીનું છે?
એચ છે, તો આ એ કેટલું હશે ભાઈ? એચ હશે. હવે તમે મને હિન્ટ આપીને કહો કે આ જો એચ છે તો આ પણ કેટલી હાઈટ હશે? એચ આવ્યું? આ કેટલી હાઈટ છે? એચ છે. તો આ પારો પોતાના લેવલથી કેટલો ઉપર ગયો? એક્સ. એ એક્સ શોધવો છે મારે. ખબર પડી છે હું શું કહું? પારો પોતાના લેવલથી કેટલો ઉપર ગયો? એક્સ. મારે એક્સ શોધવો છે. તો હું શું કરીશ? બે બાજુ પ્રેશર સરખાઈશ. પણ પ્રેશર ક્યાં સરખાઈશ? તમારે યાદ રાખવાનું કોના કોના પ્રેશર સરખા હોય. તો અહીંયા એક પોઈન્ટ બતાવું જો, આના આ પોઈન્ટ અને આ પોઈન્ટના પ્રેશર સરખા હોય? ના હોય ને, કારણ કે નીચે લિક્વિડ અલગ છે. આના નાના સરખા હોય? હોય, કારણ કે નીચે પારો છે. ખ્યાલ આવે છે? જ્યારે એક લેવલમાં આવે અને બે નીચે એક જ ટાઈપનું લિક્વિડ હોય તો બે પોઈન્ટ પર પ્રેશર કેવા હોય? સરખા હોય. જેમ કોન્ટ્રાક્ટર તમને ખ્યાલ હશે લેવલ ટોટીનો ઉપયોગ કરે છે, તો લેવલ ટોટીમાં એવું નહીં ભરતા કે અડધું લિક્વિડ બીજું ભરે ને અડધું પેલું ભરે, એવું નહીં. બંનેમાં પાણી ભરશે એટલે ટોટલ પાણી ભરશે અને પછી લેવલ મેઝર કરશે, તો બે જગ્યાએ પ્રેશર સરખા, હાઈટ સરખી આવે. તો અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ કે આ પોઈન્ટ પર બે નીચે મર્ક્યુરી છે અને મર્ક્યુરી હોય એટલે બંને જગ્યાએ પ્રેશર કેવા છે? સરખા હશે. તો અહીંયા પીએ ઇઝ ઇક્વલ ટુ પીબી કરીશ, મને સીધો એક્સ મળી જશે. પીએ કેટલા થાય બોલો? પીએ પ્લસ રો વોટર જી એચ. બરોબર. આ બાજુ આવતા રહો તો આ બાજુ પીબી કેટલા થાય? પીએ પ્લસ રો સ્પિરિટ જી એચ પ્લસ મર્ક્યુરી રો એચ જી એક્સ. બોલો, સમજણ પડી? સમજાવવું છે હવે? આવડે? તો આ રીતે સ્ટેટિક પ્રેશરનો કોઈ નાનો મોટો કોન્સેપ્ટ આવે યુઝ કરવાનો, પણ ધ્યાન શું રાખવાનું? કયો રેફરન્સ પોઈન્ટ લેવાનો? જ્યાંથી બે લિક્વિડ નીચે કેવા થતા હોય? એક સરખા થતા હોય. ઠીક છે, ક્વેશ્ચન સારો છે. અહીંયા હું તમને સમજાવું છું. જો JEE મેન્સમાં પૂછાયો હતો, 2 વખત પૂછાયેલો છે. અહીંયા આ રીતના એક વર્તુળાકાર ભાગ છે. વર્તુળાકાર ભાગ હોય, આ બાજુ રો ઘનતા છે, આ બાજુ કેટલી છે? 2 રો છે. આને અહીંથી હટાવી લઉં તો શું થશે? આ 2 રો વાળું કમ્પ્રેસ કરવાનું, મેં તમને હમણાં વાત કરી. અને રો વાળું ક્યાં જશે? ઉપર જશે. બેલેન્સમાં થાય શું પ્રોબ્લેમ? તો જુઓ, આ જેટલું નીચે આવ્યું એટલું જ આ શું થયું? ઉપર ગયું. બરોબર. હવે તમે લોકો ઓબ્ઝર્વ કરીને એક વસ્તુ વિચાર કરો. આપણે તો હાઈટ શોધવાની. બોટમ પોઈન્ટ પર અહીંયા તમે જુઓ, આ 2 રો વાળો આટલો નીચે આવ્યો છે, તો આ રો વાળો શું થયો? ઉપર ગયો. તો હવે તમે લોકો, હું આજ બાજુમાં આકૃતિ ડ્રો કરી લઈએ, આપણે ક્લિયર થશે આમાં જ. અહીંયા આ સ્ટેપ છે. પહેલા જે બી પરિસ્થિતિ હતી, પહેલાની પરિસ્થિતિને છોડો. અહીંયા આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ સ્ટેપમાં આ કન્ડિશન પહેલા આવી હતી, બંને અડધા અડધા ભર્યા હતા. આ શું થયો ભાઈ? આ થીટા જેટલો ક્યાં આવ્યો? નીચે આવ્યો. હવે જો આ થીટા જેટલો નીચે આવે તો અહીંયા થીટા જેટલો શું થાય? આમ ખસે. ખબર પડી કે નહીં? તો આટલા ભાગમાં એક લિક્વિડ હશે જે કઈ ઘનતાવાળું હશે? 2 રો વાળું. બરોબર. આને અમને દબાવ્યો છે. તો હવે આ જે બાજુ છે એમાં કઈ ઘનતાવાળું લિક્વિડ હશે? રો ઘનતાવાળું હશે. અને એ તમને ખ્યાલ આવશે આ થીટા જેટલો ઉપર જતો રહેશે અહીંયા, કારણ કે અહીંથી ઉપર ખસ્યો એટલે. બરોબર. અહીંયા ઘનતા હશે રો. તમને એમ પૂછે છે કે આ કેટલું, આ થીટાનું મૂલ્ય કેટલું, અથવા તો એ કેટલો ઉપર ગયો હશે? જે બી રિલેશન પૂછે, કદાચ આગળ નામ શું પૂછ્યું છે એના ઉપરથી કહી શકીએ કે આ પરથી થીટા જ ફાઇન્ડ કરવાનો છે. બસ આ થીટા કેટલો બને છે. તો શું કરી શકું બોલો? તમને એક અંદાજ આવવો જોઈએ કે બોટમ પોઈન્ટ પર પ્રેશર કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. એ નું બી નું પ્રેશર સરખું હોવું જોઈએ. તો મને એમ કહો કે આ હાઈટ કેટલી? અહીંયાથી આ હાઈટ કેટલી? પછી આ હાઈટ કેટલી આવે? અને આ બાજુ આ હાઈટ કેટલી? એક આ કન્ડિશન. બીજી વસ્તુ અહીંયા સમજો, આ હાઈટ કેટલી? હવે તમને અંદાજ આવવો જોઈએ કે રેડિયસ r છે. હવે રેડિયસ r હોય તો આ કેટલા થાય? r sin થીટા. બરાબર. તો આ કેટલા છે? r જ છે. તો આ કેટલા આયા? r માઇનસ. બોલો, ક્લિયર? હવે આ કેટલા? r છે. તો આ કેટલા થશે બોલો? આ થીટા છે ને, આ કેટલો છે બોલો? આ r cos થીટા ના થાય?
તો આ કેટલો આવ્યો? બોલો, કન્ફ્યુઝન છે? આ કેટલો આવ્યો અને આ કેટલો છે? આર માઇનસ આર કોસ થીટા. બધા આવી ગયા? હવે તમે લોકો ચેક કરી શકો છો. પીએ બરાબર પીબી. કોઈ કન્ફ્યુઝન કોઈને? બરાબર. અહીંનું પ્રેશર સરખું જ છે એટલે લખીએ ના લખીએ કોઈ ફરક નહીં પડે. બોલો કેટલો આવ્યો? રો ટુ રો જી કેટલો? આર માઇનસ સાઇન થીટા. ઠીક છે, એક પૂરું. આ બાજુ લઈ જાઓ. બોલો અહીંયા કેટલા? તો પ્રેશર કેટલું આવ્યું? આ રો વાળું છે ને, કંતા વાળું. તો રો જી એચ કેટલા? આર કોસ થીટા પ્લસ આર સાઇન થીટા. ઠીક છે. અને 2 રો વાળું નીચે છે પ્લસ 2 રો જી કોસ થીટા. બેલેન્સ કરો, જવાબ આવશે 1. પડી સમજ? ખ્યાલ આવી ગયો છે? હવે કન્ફ્યુઝન છે? દાખલો સારો છે એટલા માટે મેં તમને કહ્યું છે, થોડો સમજવા જેવો પોઈન્ટ હતો. અહીંયા ધ્યાન આપો કે અહીંયા આપણને કીધું છે કે આપણી પાસે આ લિક્વિડ છે. હવે આ લિક્વિડ એ ટાઈપનું ભરેલું છે કે આ લિક્વિડને આમ ગતિ કરવામાં આવે છે. સમજવા જેવો પોઈન્ટ છે. તો અહીંયા પ્રેશર કેટલું? અત્યાર સુધી નોર્મલ કેસમાં આ પડ્યું હોત શું કરત? પીએ પ્લસ રો જીએચ બરાબર પીએ થઈ જાત. ખબર પડી? પણ આમ ગતિ કરે છે તો આભાસી પ્રવેગ જોવાનો. અહીંયા તમને કહ્યું છે આભાસી પ્રવેગની દિશામાં દબાણ કેવું લેવાનું? ધન લેવું. તો તમે વસ્તુ વિચાર કરો કે નીચે આવતા પ્રેશર, જો અહીંયા પીએ, નીચે તો ગ્રેવિટીની દિશામાં પ્લસ લઈએ, પીએ પ્લસ રો જીએચ, અને પ્રવેગ ક્યાં જાય છે? આમ જાય છે. તો આભાસી ક્યાં જાય? વિરુદ્ધમાં જાય. હવે વિરુદ્ધમાં જાય એ દિશામાં જઈએ પ્લસ લેવાનું. તો આપણે એ દિશામાં જઈએ છીએ. પ્લસ કેટલા આવ્યા? રો જી એચ નહીં લખવાનું, રો એ એલ લખાય. ખબર પડી કે નહીં? રો જી એચ છે એના બદલે રો લખો, જી ના બદલે પ્રવેગ એ, અને કેટલી લેન્થ કપાઈ છે? એલ. ખબર પડી? હવે તો તમે લોકો અહીંયા પ્રેશર બોલો, ઉપરનું કેટલું? પીએ. નીચે આવો તો પ્લસ રો જી એચ, અને આભાસી પ્રવેગ આમ જાય ને તો કેટલા આવે? પ્લસ રો એ એલ. રો એ આ જી ના આવે, લખવામાં ભૂલ થઈ છે. રો એ એલ થશે. બરાબર કયું પ્રેશર? પીએ. બોલો આવડે? હવે સમજાવવું છે. પોઈન્ટ ખબર પડી છે? કોન્સેપ્ટ જ સમજવાનો છે, બાકી કંઈ વધારે એવું બનશે નહીં. ચલો અહીંયા તમે મને કહી શકો, જો આ આમ જતો હોય તો આ પોઈન્ટ પર પ્રેશર કેટલું થાય? અંદર જોયા વગર સિમ્પલ વિચાર કરો. આ પોઈન્ટ પરથી લો પીએ, નીચે આવો તો કેટલા? પ્લસ રો જી એચ. પદાર્થ, હા પદાર્થ આમ જાય છે ને તો આભાસી પ્રવેગ આમ જશે. તો આપણે એની વિરુદ્ધમાં જઈએ, માઇનસ એ એલ વન. ફરી ઉપર ગયા ગ્રેવિટીની વિરુદ્ધમાં, માઇનસ H2. બરોબર. તો જુઓ તમે, પીએ પ્લસ રો જી એચ, આભાસી પ્રવેગની વિરુદ્ધમાં ગયા એટલે માઇનસ રો એ એલ, અને ઉપર ગયા એટલે માઇનસ રો જી એચ ટુ બરાબર કેટલા? પી આવી ગયા. આવડી જશે. હવે તો એક પેટર્ન જ છે, સમજવાની છે એક પછી એક. જો હવે આ તમને એમ કે આ જે લિક્વિડ છે આમ ગોળ ફરતું હોય, ગોળ ફરતું હોય તો પ્રવેગ તો પેદા થવાનો જ. કયો પ્રવેગ આવે? કેન્દ્રગામી આવે. ઓકે, તો કેન્દ્રગામી પ્રવેગ કેટલો? એલ ઓમેગા સ્ક્વેર આવશે. એટલો આર ઓમેગા સ્ક્વેર પરથી કેન્દ્રગામી પ્રવેગ કેટલો આવે? એલ ઓમેગા સ્ક્વેર. હવે એલ ઓમેગા સ્ક્વેર જે બી પ્રવેગ આવ્યો છે એની દિશા ક્યાં? કેન્દ્ર તરફ. આપણે આભાસી લેવાનો, કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં, એ દિશામાં પ્લસ લેવાનું. ખબર પડી? સમજાવવું છે તો બોલો. અહીંયા પ્રેશર પીએ પ્લસ રો જી એચ, અને આપણા પદાર્થ આમ ગોળ ફરે છે આમ, તો કેન્દ્ર ક્યાં છે? આ તરફ છે ને. તો કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ કેટલો? પ્લસ. તો એની દિશામાં જઈએ છીએ ને તો પ્લસ રો એ એલ, એના બદલે એલ ઓમેગા સ્ક્વેર. સમજાવવું છે કે ખબર પડ્યા છે? સ્પીડ તો નહીં પડતી ને, ખ્યાલ આવવો જોઈએ આમાં. એક બીજી પેટર્ન આપી છે, હું માનું ત્યાં સુધી બહુ જરૂર નહીં પડે, પણ છતાં થોડું ધ્યાન રાખી દઈએ કે આ પોઈન્ટ પર પ્રેશર કઈ રીતે ફાઇન્ડ થશે. જો તમને ખ્યાલ હશે કે પદાર્થ આમ જતો હોય તો લિક્વિડ પર આ બાજુ ઢોળાવા આવે ને, તમને યાદ હશે, પાણી આ બાજુ થોડું ઉપર જાય તો પદાર્થ આમ ગતિ કરે તો પ્રવેગી ગતિના કારણે ઢોળાવા આ તરફ હશે. હવે 3 પોઈન્ટ પર પ્રેશર ફાઇન્ડ કરવું છે. તો આ જો એક તમને અહીંયા આ પોઈન્ટ પર પ્રેશર કે અહીંયા પ્રેશર કેટલું,
તો જો અહીંથી આવું ને તો પીએ પ્લસ રો જીએચ થાય. સમજો અહીંયા કેટલું પ્રેશર પીએ પ્લસ કેટલા રો જીએચ, તો ત્યાં એટલું થાય. જો હું આમથી આવું, તમે લોકો સમજવાનું ટ્રાય કરો, આમથી આવું તો અહીંયા પ્રેશર કેટલું પીએ, પછી પદાર્થ આમ જાય તો આભાસી પ્રવેગ ક્યાં જાય છે આમ જાય, તો આ બાજુ આવે તો કેટલું આવે રો એલ ના આવે, તો પીએ પ્લસ રો એલ. બોલો કોઈ કન્ફ્યુઝન? તો જો અહીંથી આવ્યો તો પીએ પ્લસ રો જીએચ, અહીંથી આવું છું તો કેટલું આવે પીએ પ્લસ રો એલ. અને પછી ધારો કે આ પોઈન્ટથી આવું તો વસ્તુ અલગ છે, છોડો એ બધા એડવાન્સમાં જતું રહેશે, આપણે એમાં વધારે નથી, પણ તમને અંદાજ આવો જોઈએ કઈ લેવલથી આવીએ છીએ, પ્રેશર એ રીતે ડેવલપ થાય. એક સમજવા જેવો પોઈન્ટ છે, પાત્રમાં પાણી ભર્યું હોય અને પાત્રમાં આ રીતે પ્રવાહી ભર્યું છે એચ હાઈટ સુધી, તમને એમ પૂછે, જો કે કેલ્ક્યુલેશન આપી છે, સમજવું એ સમજી શકો, પણ તમને લોકો રિવિઝનમાં છો એટલે કેલ્ક્યુલેશનમાં વધારે નહીં જવું. એચ હાઈટ સુધી પ્રેશર ભર્યું છે, તમને એમ કે ભાઈ કોઈ મધ્યમાન બિંદુએ પ્રેશર કેટલું આવે, બરાબર? અહીંયા સાઈડ વોલ પર પ્રેશર કેટલું, અત્યાર સુધી આપણે ક્યાં ભણ્યા ભાઈ, તળિયે પ્રેશર કેટલું હોય, સાઈડ વોલ પર પ્રેશર કેટલું, તો સાઈડ વોલ પર આટલું પ્રેશર હોય, કેટલું હોય રો જીએચ બાય 2. તો યાદ રહેશે સાઈડ વોલ પર કેટલું પ્રેશર લાગે રો જીએચ પણ 2. સમજાવું કે આવડે? ઓકે, હવે તમને લિફ્ટમાં પૂછે, હવે બધી સહેલા ક્વેશ્ચન છે. લિફ્ટ ઉપર જતી હોય તો પ્રવેગ કેટલો થાય જી પ્લસ એ, તો કયું ઇક્વેશન રો જી એચ, પણ જીના બદલે શું કરવું, ઉપર જતી હોય જી પ્લસ એ, નીચે આવતી હોય તો જી માઇનસ એ. કરી શકો, બાકીને માથાકૂટ ગ્રેવિટી હોય તો જીરો થાય. ઓકે, એક ક્વેશ્ચન આવ્યો છે તો પૂછું છું. ચલો, આ પાત્ર છલોછલ ભરેલું છે, બરોબર છે, અને એ તૂટી જાય છે, તો જી પ્રવેગથી નીચે આવે છે, પ્રવાહી ઉભરાય કે ના ઉભરાય? આ પાત્ર છલોછલ ભરેલું છે, બરોબર, જી પ્રવેગથી નીચે આવે છે, પ્રવાહી ઉભરાય કે ના ઉભરાય? નહીં ઉભરાય, બરોબર છે. ઓકે, ખ્યાલ આવે છે? અચ્છા, ચલો બીજું એક વસ્તુ બતાવું છું કે આ પાત્ર અહીંયા સુધી ભરેલું છે, બરોબર, અને જી પ્રવેગથી નીચે આવે છે, પ્રવાહીની હાઈટ વધે કે પછી છલોછલ થઈ જાય? હાઈટ વધી જશે પણ ઉભરાશે નહીં, હાઈટ વધશે પણ ઉભરાશે નહીં, એટલે ઉપર જતું રહેશે અમુક વસ્તુમાં પણ ઉભરાશે નહીં. આ બધા કોન્સેપ્ટ છે નાના મોટા. આર્કિમિડીઝ પ્રિન્સિપલ આવ્યો છે. આર્કિમિડીઝ પ્રિન્સિપલ હું સમજાવું છું, એટલો મોટો છે જેટલો થાય એટલો તમારાથી કરવાનો છે, કારણ કે લગભગ નીટમાં બહુ એટલો છે નહીં, પણ ક્યાંક ક્યાંક ઉપયોગ આવે તો એને સમજી લેવાનું, જેથી કરીને અત્યારે અહીંયા સમજો એટલું ઠીક છે તમને લાગે એ પ્રમાણે, બાકી ઘણો મોટો ટોપિક છે આર્કિમિડીઝ પ્રિન્સિપલ, અને એટલું બધું પૂછાતું કંઈ હોતું નથી. તો એનો મતલબ આપણે ઇગ્નોર નહીં કરતા, ઇગ્નોર કરવાથી તો કોઈ ફાયદો થવાનો નહીં કોઈ પણ વસ્તુનો, બરોબર? પૂછાઈ ગયો 4 માર્કનો ક્વેશ્ચન, નોર્મલ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો છે, જેમ કે તમને જે ટોપિક આવડે છે એનો ક્વેશ્ચન અઘરો છે, અને આર્કિમિડીઝ પ્રિન્સિપલનો ક્વેશ્ચન સહેલો છે, તો ગણી 100 ખબર પડે છે. ભાઈ તમે આને ઇગ્નોર જ કરેલો હશે તો ભાઈ સહેલો ક્વેશ્ચન જવા દેવો પડશે, એટલે ઇગ્નોર નહીં કરવો આપણે, કારણ ટાઈમ છે તો એ કેલ્ક્યુલેશન કરીએ છીએ. બોલો, અહીંયા તમને શું બતાવ્યું છે કે પ્રવાહીમાં ડૂબાડતા વજનમાં ઘટાડો થાય છે, અને વજનમાં થતો ઘટાડો એ વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો હોય છે. ખ્યાલ છે આ બધા ટોપિકમાં શું કીધું છે આને, કે પછી ખબર જ નહીં? બરાબર, તમે લોકો એક વસ્તુ સમજો, અહીંયા તમને અંદાજ આવવો જોઈએ કે જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે, આ પ્રવાહીમાં ડૂબાડશો તો આનું પહેલાં વજન હવામાં કેટલું હતું ભાઈ, સમજી લો, ધારું છું 10 kg છે, તો જે વિસ્થાપિત થયું ને પ્રવાહી, આના કારણે જે પ્રવાહી ખસ્યું છે એ પ્રવાહીનું દળ લીધું આ પ્રવાહી, અને એનું દળ જો 2 kg આવતું હોય તો આનું જે પ્રવાહીમાં વજન જે અનુભવીશું આપણે, કે આ સ્પ્રિંગ બેલેન્સ કેટલું વજન અનુભવે પ્રવાહીમાં, તો એ વજન હશે 10 ઓછા 8 kg. સમજ આવે છે? જો સમજો, પહેલા હવામાં વજન કેટલું હતું 10, પછી જેવો પ્રવાહીમાં ડૂબાડ્યો તો સમજો કે છલોછલ પ્રવાહી ભરેલું છે, એક ધારી લઉં છું, આ છલોછલ પ્રવાહી ભર્યું છે, પછી એ પ્રવાહી ઉભરાશે, એક પાત્રમાં લઈ લીધું અને એનું વજનમાં આપ્યું તો કેટલું આવ્યું 2 kg આવ્યું, તો આના વજનમાં 2 kg નો જ ઘટાડો થયો છે, ખબર પડી? એટલે ટોટલ કેટલું થયું 8 kg થશે, બરાબર. આને પેલી મને કોઈએ મોકલ્યું હતું એક સેન્ટેન્સ, ખબર નહીં, હમણાં અઠવાડિયામાં જ મોકલ્યું હતું મને, એટલે યાદ છે
કે એનું કંઈક ખબર નહીં લખેલું હતું, હું તમને આ એક્ઝેક્ટ તો મને યાદ નહીં આવો કે પથ્થરનું હું તમને બતાવું છું. એક પ્રોપર સ્ટેટમેન્ટ હતું, તમને ઇઝી યાદ રહે એવું. ઠીક છે, ચલો હું તમને કાલે લેક્ચર આવે ત્યારે એક વાત કરીશ. આ ટોપિકનો એક સમજવા જેવો પોઈન્ટ હતો. બીજું, હવે તમે લોકો 3 પોઈન્ટને સમજવાનું ટ્રાય કરો. પદાર્થનું વજન બળ કેટલું હવામાં, તો mg થાય. mg ને ρvg જ લખાય, એમના બદલે રોવી કરીએ કોણ, તો mg બરાબર ρvg આવશે. ઉત્પ્લાવક બળ છે એ હંમેશા ρ0 v0 અને g જ લખવાનું. કયું આવશે? ρ0 v0 અને g આવશે, જેને m0g પણ કહીએ કે છે. એમ વોટર ઇન્ટુ g અથવા m0 ઇન્ટુ g બી કહેવાય. પરિણામી વજન અથવા અનુભવાતું વજન પાણીમાં કેટલું આવે? વજન બળ ઓછા ઉત્પ્લાવક બળ. કારણ વજન નીચે લાગે, ઉત્પ્લાવક ક્યાં લાગે? તો વજન ઓછા ઉત્પ્લાવક, તો mg માઇનસ m0g આયા. હવે mg ના બદલે શું કહીએ કું? ρvg. m0 એટલે ρ0 v ઇન્ટુ g. હવે આમાંથી એક કામ કરું છું, ρvg કોમન કાઢ લઉં. ρvg કોમન કાઢું છું તો અહીંયા શું રહ્યું? 1 માઇનસ ρ0 v0 g ડિવાઇડેડ બાય ρvg ઇન્ટુ g. જો પદાર્થ આખો ડૂબેલો હોય તો બેના કદ કેવા હશે? સરખા જ હોય. જો સરખા હોય તો v0 કોમન થઈ જશે, અને પછી બોલો આના બદલે mg લખાય. mg 1 માઇનસ, આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, યુઝફુલ છે. કયું ઇક્વેશન ક્યારે બન્યું છે? જો સમજો. પદાર્થનું હવામાં વજન કેટલું? ρvg, એને mg કહેવાય. પાણીમાં કેટલું? ρ0 v0 અને g. જો પદાર્થ આખો ડૂબાડેલો હોય તો અસરકારક વજન કેટલું? mg માઇનસ 1 માઇનસ ρ0 બાય ρ. પણ આ ક્યારે ભાઈ? પદાર્થ આખો ડૂબાડેલો હોય ત્યારે. જો અડધો ડૂબાડેલો હોય તો પછી આ જ સૂત્ર વાપરવું પડે. આ જે મેં કહ્યું ને, ρvg માઇનસ ρ0 vg. ખબર પડી છે? મોટા ભાગના પ્રોબ્લેમ્સ આનાથી સોલ્વ થઈ જાય છે. બરોબર છે? હવે નેક્સ્ટ એના પછી જોઈએ છે, પદાર્થ ડૂબેલો હોય ત્યારની કન્ડિશન મેં તમને કહી દીધું ને આમાં તો. ઠીક છે, ρvg 1 માઇનસ ρ0 બાય ρ છે. હવે પદાર્થ સપાટી પર તરતો હોય, સ્વાભાવિક છે તરે છે, તરતો હોય એ કન્ડિશનમાં તમને એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે પદાર્થ તરે છે એનો અર્થ શું થયો? હા, એની ઘનતા ઓછી છે, પદાર્થ હલકો છે. બરાબર. અને બીજી વસ્તુ કે એને જેટલું વિસ્થાપિત કર્યું પ્રવાહી એટલું એનું ટોટલ દળ છે. જેમ કે સમજો, અહીંયા તમને શું કીધું છે કે આ સ્ટેપમાં પદાર્થ આટલો તરે છે, તો ટોટલ કદ પદાર્થનું કેટલું છે? v જેટલું છે. ડૂબેલાનું કદ કેટલું? vp જેટલું. આ જો તરતો હોય, આની ઘનતા જો ρ0 છે, આની ઘનતા કેટલી છે? ρ છે. તો પદાર્થનું વજન કેટલું? mg. અને આ વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન, એ બે કેવા થતા હશે? સરખા થતા હોય. તો પદાર્થનું વજન ρvg કહેવાય કે નહીં? અને વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન કેટલું? ρ0 vp ઇન્ટુ g. કેટલું ખસ્યું પ્રવાહી? vp જ ખસ્યું ને. તો જો સમજો, ρvg અને ખસેલું કેટલું? ρ0 vp ઇન્ટુ g. તો આ રીતે બેલેન્સમાં આવશે. સમજ આવી છે કે હજી કન્ફ્યુઝ છો? તરતો હોય ને ત્યારની કન્ડિશન આવી આવે. જો પદાર્થ ડૂબેલો હોય ને તો પેલે મેં આગળ સમજાવ્યું એ બધી કન્ડિશન આવે. પણ પદાર્થ તરે છે તો એનો મતલબ બે બળ સરખા થયા. એનું વજન બળે સરખું, વિસ્થાપિતનું પ્રવાહીનું સરખું. એટલે ρ0 v0 g, આ ρvg બરાબર ρ vp ઇન્ટુ g. vp એટલે કયો? પાર્શિયલ જે ડૂબેલો છે ને એટલું જ. જો અહીંયા તમને એ જ કીધું છે. કયું આપ્યું છે? w બરાબર fb. વજન બળ એ જ કયું થયું? ઉત્પ્લાવક બળ. તો ભાઈ મેં શું લખ્યું? ρvg બરાબર ρ0 v ઇન્ટુ g. એની આ શરત થશે. બે શરત યાદ રહે, લગભગ કામ નીકળી જાય છે. સમજ આવી છે કે કન્ફ્યુઝન થાય છે હજી? ઓકે. અહીંયા તમને કીધું છે બરફ પીગળે તો સપાટી કેવી વધે? નહિવત વધે. કેમ વધે છે? નહિવત વધે કે ઘટે આવે? અચ્છા, કેમ વધે આવે છે? સમજો, પ્રવાહીમાં તરતો હોય, બરોબર, અને પીગળે છે, તો શું થશે? સપાટી વધશે કે ઘટશે?
વધશે. ઠીક છે, ચલો તમને અંદાજ છે. બાકી આ બધા ક્વેશ્ચનમાં વધારે જવાની જરૂર નથી, એટલે હું ટાઈમ પાસ નહીં કરતો, કારણ કે નહીંતર એમાં ટાઈમ જતો રહેશે ખાસો. આપણે આ ઘરેણાવાળો દાખલો હમણાં નહીં ગણો, એને હું તમને જરૂર પડશે જ કરાવીશ છેલ્લે, બાકી એની છોડ દો, કારણ કે બધા કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ થઈ જશે, થોડું ધ્યાન આપવા જેવું છે. અહીંયા તમને શું કીધું છે, આ કેટલી ઘનતાવાળું પ્રવાહી છે? 3 રો છે, બરાબર. અને આ રો ઘનતાવાળો એક પદાર્થ છે, રો ઘનતાવાળો એક પદાર્થ છે. એને જેવો મૂકવામાં આવ્યો તો કેટલો બહાર રહ્યો ભાઈ? એક્સ જેટલો. એક્સ કેટલા? તરસ છે ને, તો પેલું રિલેશન યુઝ કરો. કયું? રો વી જી ઇઝ ઇક્વલ ટુ રો 0 વીપી ઇન્ટુ જી. જી કેન્સલ થઈ ગયા. બોલો રો કેટલા છે? એ તો એના જ છે. એનું કદ કેટલું? એલ ઇન્ટુ એ કહેવાય. થયું કે નહીં? બીજી બાજુ બોલો, રો 0 કેટલા? 3 રો. કેટલું કદ પ્રવાહીમાં ડૂબ્યું છે? એલ માઇનસ એક્સ ઇન્ટુ એરિયા એ. ઠીક છે, બસ જવાબ આવી ગયો. કયો આવ્યો ભાઈ? એ કેન્સલ થઈ ગયા. રો રો કેન્સલ થશે, તો એલ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 3 એલ માઇનસ એક્સ. આ બાજુ લઈએ તો એલ બરાબર 3l માઇનસ 3x. આ બાજુ લાવું તો 4 થશે, તો એક્સ બરાબર કેટલા આવ્યા? 3/4l. આવડે કે કન્ફ્યુઝન છે હજી? કયા? અહીંયા કેટલી લેન્થ છે આની? એનું પોતાનું કદ લેવાનું ને. એનું પોતાનું કદ તો કેટલું છે? એલ જેટલું છે, પણ ડૂબેલું કદ કેટલું છે? એલ માઇનસ એક્સ. પડે સમજ હવે? ઓકે, 3/2 થશે ને. ઓકે, જે થતું હોય. ચલો 3/2 થઈ ગયા. નેક્સ્ટ હવે બીજો ક્વેશ્ચન છે, સેમ કોન્સેપ્ટ ધ્યાન આપવા જેવો છે. અહીંયા તમને 3/2 હતું પેલામાં, બરાબર. હવે અહીંયા તમે લોકો ક્વેશ્ચનને વિચારો કે આ 2 રો ઘનતાવાળું બીજું લિક્વિડ અંદર એડ કર્યું છે. સોરી, એક જ મિનિટ. આપણે આ 2 રો વાળું થયું ને, આ રો ઘનતાવાળું છે. એક જ સેકન્ડ. અહીંયા તમને હું આ જ ક્વેશ્ચનને મારે બે રીતે લેવો હોય તો હું તમને થોડુંક આની બેલેન્સમાં કરીને બતાવું છું. ક્વેશ્ચન એના જ રાખવો છે મારે, એટલે તમે લોકો આને 2 રો ઘનતા લઈ લેજો અને ગણતરી કરી આપો. ચલો, આની 2 રો ઘનતા લો અને ગણતરી કરો. એક્સ કેટલો આવે છે મને કેલ્ક્યુલેશન કરી આપો ફટાફટ. અત્યારે અહીંયા 2 રો થઈ જશે, બસ બીજું કંઈ નહીં આવે. L/3 આવે છે. x ઇઝ ઇક્વલ ટુ કેટલા આયા? L/3. સમજો હવે પોઈન્ટ અહીંયા તૈયાર થાય છે કે અહીંયા હવે આ 2 રો ઘનતાવાળું લિક્વિડ હતું અને બીજું કયું પોર કર્યું છે એની ઉપર? રો ઘનતાવાળું લિક્વિડ પોર કર્યું છે, બરાબર. તો x કેટલો? તમને લોકોને ખબર પડે છે હું શું કહું છું? પહેલા 2 રો 3 રો ઘનતાવાળું તો આ 2 રો નું હતું, ત્યારે x બરાબર L/3 હતા. હવે જેવું આપણે ઉપર કયું ઘનતાવાળું પ્રવાહી નાખ્યું? 2 રો રો ઘનતાવાળું પ્રવાહી નાખ્યું છે, તો છલોછલ થાય ત્યારે કેટલું થશે? તો એના માટે સમજો, તમારે બીજું કંઈ નહીં કરવાનું, પ્રેશરને બેલેન્સ તરત છે ને પદાર્થ, તો બેનું બેલેન્સ કરી દો. તો પહેલા આનું વજન કેટલું? 2 રો વી, અથવા હું અહીંયા તમને લખું છું રો વી જી, પદાર્થનું વજન થયું, બરાબર. લિક્વિડનું વિસ્થાપિત થયેલા લિક્વિડનું વજન કેટલું આવ્યું? રો 1 V1 જી પ્લસ, થયું કે નહીં? તો જ આ પદાર્થ તરતો હોય. તો ચલો રો વીજી કેટલા? 2 રો વોલ્યુમ વી એટલે એ ઇન્ટુ એલ સાથે જી, બરાબર. રો 1 કેટલા? 3 રો વી કેટલા? એલ માઇનસ એક્સ ઇન્ટુ એ સાથે જી. રો 2 કેટલા? રો કેટલું છે ભાઈ? એક્સ છે ને, એક્સ ઇન્ટુ એ સાથે જી. કેન્સલ કરો જે થતું હોય. તો રો એ ને જી કેન્સલ થઈ જશે. કેટલો આવે ભાઈ? 2l બરાબર પ્લસ એક્સ. ઠીક છે. એક્સ કેટલો આવ્યો? L/2.
તો 0.5 L થયો ને, અને પેલો કેટલો હતો 0.33 L. વધી કે ઘટી લંબાઈ? ઉપર આવ્યો ને. તો એનો મતલબ શું થયો? સમજવા જેવો ક્વેશ્ચન ને, શોર્ટ ક્વેશ્ચન ને ભાઈ બની ગયો કે જ્યારે પદાર્થને આ રીતે હોય નોર્મલ કેસમાં અને પછી બીજું લિક્વિડ પોર કરવામાં આવે તો આ પદાર્થ ઉપર આવશે કે નીચે જશે? ઉપર આવે. કેટલો ઉપર આવશે એ તમે ગણી શકો છો. 0.5 ઓછા 0.33. સમજાવો છે ક્વેશ્ચન કે આવડે છે? કન્ફ્યુઝન નહીં રહે ને? ઓકે, સેમ આવો 4 રો વાળો છે, તમે લોકો ટ્રાય કરી શકશો. એના પરથી વધારે કઈ છે નહીં એમાં. અહીંયા એક સમજવા જેવો પોઈન્ટ બતાવ્યો છે. તમે લોકો પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો અંદર ડૂબાડો, હલકો દડો હોય તો એ ઉપર આવવાનો કે નહીં? ઉછળે કે નહીં? હા, તો એ કેટલો ઉછળશે એની વાત કરી છે. તો તમે વધારે કઈ છે નહીં. પદાર્થને અહીંયા ડૂબાડવામાં આવે તો T/H ના આધારે એક સીધો ફોર્સના આધારે કેલ્ક્યુલેશન કરી છે. બરાબર કેટલા કરે? mgh કરીને ગણ્યો છે. એ ઠીક છે, એનાથી કોઈ વધારે એવું છે નહીં. એમાં કોઈ જવાની જરૂર નથી. અમુક નોર્મલ ક્વેશ્ચન હોય, ફાલતુ ટાઈમ પાસ ના કરતા. આ એક યાદ રાખજો, થોડુંક કોન્સેપ્ચ્યુઅલ ટોપિક છે. ρ1 ઘનતાવાળો લિક્વિડ, V1 કદ છે, ρ2 ઘનતાવાળો લિક્વિડ અને V2 કદ છે. મિક્સ કરવામાં આવે તો રો મિક્સ કેટલા થાય? ρ1 V1 ρ2 V2 ડિવાઇડેડ બાય V1 પ્લસ V2 થઈ જશે. બરાબર. ચલો, અહીંયા તમને કહ્યું છે જે નાના મોટા અનાજ ક્વેશ્ચન છે, બે મિક્સ ના થાય એવા લિક્વિડ છે જેની ઘનતા 2.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અને 0.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. દળનો ગુણોત્તર 2:3 છે. તો મિશ્રણની ઘનતા કેટલી? મેં તમને હમણાં શીખવાડી, ρ1 V1 પ્લસ. ઠીક છે, એનાથી ટ્રાય કરી લેજો, આવી જશે. બાકી પછી આમાં વધારે નહીં જવાનું, કોઈ મતલબ છે નહીં. વિશિષ્ટ ગુરુત્વ મેં તમને ઓલરેડી ડિસ્કસ કર્યું છે. ક્યાં એના ક્વેશ્ચન પૂછાશે નહીં, પણ આપણે યુઝ કરીને કેલ્ક્યુલેશનમાં ઉપયોગ લઈએ. આ એક ક્વેશ્ચન સમજવા જેવો છે. લાકડાનો બ્લોક છે, 30 સેન્ટીમીટર લંબાઈ છે અને 21.6 kg દળ છે. પાણીમાં તરે છે. કેટલી ઊંચાઈ સુધી ડૂબેલો છે? હમણાં ગણાયો? ગણી શકો? મને કહો શું જવાબ આવશે? શું સરખાવશો? વજન બરાબર વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન. બરાબર. તો ρVg ઇઝ ઇક્વલ ટુ ρ0 V ઇન્ટુ G. G કેન્સલ કરો. બોલો, લાકડાની ઘનતા આપેલી નથી ને? અથવા વજન આપ્યું છે? લાકડાનું વજન કેટલું છે? હા, તો અરે હા, કદ તો શોધવું પડે. ઠીક છે. જો અહીંયા તમને એક વસ્તુ ધ્યાન આપો, એમાં કદની જરૂર હમણાં નહીં પડે. હું તમને કહું એટલું સમજો. આ ρV એટલે દળ થયું કે નહીં? તો m બરાબર કેટલા? ρ0 Vp આવે, કારણ કે G કેન્સલ કર્યા. m કેટલું છે લાકડાનું? હવે પાણીની ઘનતા તો ખબર હોય આપણને, 10⁻³ તો Vp મળ્યા કે નહીં? તો Vp કેટલા આવ્યા? 21.6 ગુણ્યા આટલો શું આવ્યો? ડૂબેલા ભાગનું કદ આવ્યું. તો તમે લોકો જો ડૂબેલો ભાગ છે એ સમઘન છે ને, તો સમઘન હોય એટલે આ ટાઈપે હશે. હવે એમાંથી ધારી લીધું છે કે આટલો જ ભાગ ડૂબ્યો છે, તો આ x હશે. અને નીચેનો શું થયો? એરિયા એ છે. તો આટલા ભાગનું વોલ્યુમ કેટલું થયું? x નું. x ઇન્ટુ એ થાય. તમે લોકો Vp બરાબર શું લખી શકો? x ઇન્ટુ એરિયા એ. હવે x તો તમને શોધવાનો છે, તો x બરાબર જે લખીએ છીએ એ કેટલા લખું? Vp ડિવાઇડેડ બાય એરિયા એ. હવે Vp તો તમારા સામે છે. એરિયા એ કેટલો કહેવાય? 30 સેન્ટીમીટર લંબાઈ આપી છે, તો લંબાઈ ગુણ્યા લંબાઈ કહેવાય. થશે તો L². તો અહીંયા શું લખી શકું? Vp ડિવાઇડેડ બાય L². આવડે હવે કે કન્ફ્યુઝન થાય છે આમાં? પડી છે સમજ ને? ઠીક છે. ચલો, હવે આ એક ક્વેશ્ચન છે, સારો છે. તમે લોકો જો સમજી શકો તો આમાં મને સીધો જવાબ તમે યાદ આપો કે આમાં શું કહ્યું છે? 0.5 kg અને 8 × 10⁻³ kg પર મીટર ક્યુબનો ઘનતાવાળો એક બ્લોક છે અને બ્લોકનો કદ મળી ગયું. દળને ઘનતા આપી એટલે કદ આપી દીધું એને. તો V બરાબર ડાયરેક્ટ લખી દે. V બરાબર કેટલો આવ્યો? m/ρ. m કેટલા છે? 0.5 અને ρ કેટલો? 8 × 3. જે બી આવતો એ જવાબ થઈ ગયો. કદ આવી ગયો. એને પ્રવાહીમાં ડૂબાડવામાં આવશે તો તણાવ બળ કેટલું? તણાવ બળ એટલે શું થયું? અસરકારક વજન બળ.
યાદ આવે છે કે સમજાવવું પડે? જ્યારે પ્રવાહીમાં ડૂબાડીએ અસરકારક વજન પરનું સૂત્ર કયું હતું? 1 માઇનસ રો. બસ પૂરું થઈ ગયું, જવાબ આવી ગયો છે. જો કે વીની જરૂર ના પડી, પણ સીધી કેલ્ક્યુલેશન કરીએ. સમજાવું કે આવડે? લાકડાનું 1/5 ભાગ પાણીની બહાર છે. કેટલો અંદર છે? 4/5 થયો. તો 4/5 જેટલું. તો અહીંયા સમજવાનું ટ્રાય કરો કે લાકડાની ઘનતા કેટલી. ચલો અહીંયા શું સૂત્ર લખું? રો વીજી બરાબર V0 અને જી, અથવા વીપી લખો, પાર્શિયલ લખો. જી કેન્સલ કર્યા. રો લાકડાની ઘનતા છે, શોધવી છે. વી એનું કદ, ટોટલ કદ વી લઈ લઉં છું. ટોટલ કદ કેટલું છે? વી છે. બરાબર. રો 0 પાણીની ઘનતા, અને પાણીની આપણે 10⁻³ લીધું. કેટલું ડૂબે છે? 4/5. તો 4/5 વી કેન્સલ, રો જવાબ આવી ગયો. ખબર પડે છે? એ સેમ ક્વેશ્ચન છે, પેલાની જેથી ઉલટો છે, પણ આટલી લાંબી કેલ્ક્યુલેશનની જરૂર હું નહીં માનતો પડતી હોય. પેલા કહ્યું છે બરફનો એક ભાગ છે એ દરિયામાં થોડો પાણીની બહાર તરે છે. બરફની ઘનતા આપી છે, પાણીની ઘનતા અને બરફની ઘનતા બે આપી દીધી છે. કુલ કદનો કેટલો ભાગ બહાર દેખાશે? કુલ કદનો કેટલો ભાગ બહાર દેખાશે? તો જો અહીંયા સમજો, આ એક જ મિનિટ હું તમને અહીંયા આઈડિયા આપું છું, એ પ્રમાણે તમે લોકો વિચારજો કે આ એક સ્ટેપ છે. ટોટલ કદ વી હશે, આ કદ V1, આ V2. તો તમને શું માગ્યું છે? V2/V નહીં માગ્યો? કુલ કદનો કેટલો ભાગ બહાર દેખાય? V2/V માગ્યો છે. હવે V બરાબર કેટલા છે? V1 + V2. શું આપ્યું છે? બેની ઘનતા આપી છે, બરફની ઘનતા અને પાણીની ઘનતા. ના શોધીએ કે કયું સૂત્રથી શોધાશે? એક જ ઇક્વેશન છે તમારી જોડે. રો વીજી = રો 0 વીપી × જી કેન્સલ થઈ ગયા. રો કેટલા લખું? રો કોની ઘનતા? બરફની. તો રો એમના એમ લખ્યા. વી ટોટલ કદ આવશે ને, બરાબર રો 0, અને વી કયું? V1 આવે, પણ V1 નહીં લખવું મારે. શું લખીશું? V - V2. તો V - V2 થઈ ગયું. હવે V2/V કરી લો, V વડે ભાગી નાખો તો જવાબ આવી જશે. તો આ બાજુ રો, આ બાજુ રો 0, 1 માઇનસ આવી ગયો જવાબ. પેલામાં જે ગણ્યું છે એટલી લાંબી કેલ્ક્યુલેશનની એ જરૂર નથી. સમજ આવી જશે હવે? તો કોન્સેપ્ટ તો આ બધા ઘણા બધા છે, પણ આપણને સમજ આવી જો કે કઈ રીતથી ગણાય છે. બોલો, ખબર પડી છે? ફર્સ્ટ ટોપિકમાં આર્કિમિડીઝ પ્રિન્સિપલ આમ તો સહેલો છે, પણ શું થાય કે એને તમે લોકો ઇનિશિયલથી સમજ્યા હોય તો વધારે સહેલો થઈ જાય. અત્યારે હાલ સમજવા જશો ક્યાંક ના ક્યાંક નાની મોટી ભૂલ થશે, પણ એનાથી લોડ નહીં લેવાનો. તો બે જ ઇક્વેશનથી કામ ચાલે છે. કયા કયા? એક તો T બરાબર 1 માઇનસ રો 0/રો mg ના આધારે, બરાબર. અને બીજું બેના કદ સરખાવો. તરતો હોય તો કદ સરખાવો, ડૂબેલો હોય તો પેલી કન્ડિશન. આવડી જશે. હાઇડ્રોડાયનેમિક્સ આવશે. હાઇડ્રોડાયનેમિક્સમાં વહનના પ્રકાર અલગ અલગ છે, બધું પોઈન્ટ આપણને ખ્યાલ છે. કયા કયા પ્રકાર છે ભાઈ? સ્થાયી તરલ છે, પછી ધારારેખી છે, બરોબર છે, અસ્થાયી હશે. આ બધાને એકવાર આઈડિયા લઈ લઈએ છીએ. વહન જો ધારારેખી હોય તો ધારારેખાઓ એકબીજાને ક્રોસ ના થાય. ક્રોસ થાય તો બે દિશા મળે એવી કન્ડિશન તમને જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં જેમ જોવા મળે છે ને, એમ આમાંય હશે. રીઝન એટલું જ છે કે ધારારેખી વહન એકદમ સાયલેન્ટ ને ધીરેથી થતું હોય, જેને સ્થાયી વહન કહેવાય છે. અસ્થાયી વહન એનાથી થોડું હાયર હશે, એકદમ શાંત ઝરણું વહેતું હોય એ ધારારેખી કહી શકીએ છીએ. એનાથી હાયરમાં સ્પીડમાં વહેતું હોય તો એ આપણા માટે અસ્થાયી થશે. અને પ્રક્ષુબ્ધ દરિયાના જે મોજા આવે છે એ આડાવડા હોય છે, એ પ્રક્ષુબ્ધ વહન કહેવામાં આવે છે, બરાબર. બીજા વહનના પ્રકારમાં આવે છે અદબનીય અને દબનીય. તો બોલો, લિક્વિડ છે એ દબનીય છે કે અદબનીય છે? અદબનીય છે. લિક્વિડ કેવું આવે? અદબનીય છે, બરાબર. અને વાયુ દબનીય છે. ચક્રીય અચક્રીય તો ખ્યાલ આવે, ઘૂમરીવાળા પ્રવાહ વહેતા હોય એના આધારે, બરાબર. શ્યાન અને અશ્યાનમાં એ આગળ ભણવામાં આવી જશે. તો એટલે ઠીક છે, મેઇન તો આ વસ્તુનું ધ્યાન રાખી દેજો. હવે બધા વ્યાખ્યાઓ આપી છે,
દબાણ, ઘનતા, વેગ દરેક બિંદુ પાસે કેવો રહે? સમય સાથે અચળ. એ કયું કહેવામાં આવશે? ધારારેખી છે. અસ્થાયી કોને કહેવાય? દબાણ, વેગ સમય સાથે કેવા થતા હોય? બદલાતા હોય. સ્પર્શક દોરતા શું મળશે? ધારારેખાને દિશા મળી જશે વેગની, અને ધારારેખાઓ એકબીજાને ક્રોસ નહીં થાય. પ્રક્ષુબ્ધ વહન અનિયમિત ને ઝડપી બદલાશે. ચક્રીય, અચક્રીયમાં તમને ખ્યાલ આવશે. કંઈક અંશે શું હોય? કોણીય વેગ હોય, ભ્રમણા થતું હોય પ્રવાહીનું. એના પછી આવશે આદર્શ વહન. તો આદર્શ વહનમાં કોઈ જ જાતનો ડિસ્ટર્બન્સ ના હોય. તો કયું હોય? સ્થાયી હોય, અચક્રીય હોય, અદબનીય હોય, અશાન હોય. કયું આવશે? સ્થાયી હોય, અચક્રીય, અદબનીય અને અશાન. ફક્ત એક સમજવા જેવો પોઈન્ટ છે, બાકી કેવું વધારે નથી. પછી આવશે મેઇન પોઈન્ટ પર જઈએ છીએ, સાતત્યનું સમીકરણ. સાતત્યનું સમીકરણ કયું આવે? A1 V1 બરાબર A2 V2. ઓકે, તમે લોકોને કદાચ અંદાજ હોય તો AV એટલે શું થાય? તો અહીંયા A એરિયા છે, V વેગ છે. તો આ બાજુનો એરિયા A1 V1 હોય, એરિયા અને વેલોસિટી. આ બાજુ એરિયા A2 V2. કયું યુઝ કરીશું? A1 V1 બરાબર A2 V2. પણ અહીંયા ધ્યાન રાખો, A એટલે એરિયા છે, V વોલ્યુમ છે, આ V વેગ છે. તો જ્યારે બેનો ગુણાકાર કરું, એરિયા ઇન્ટુ વેલોસિટી, એરિયાનો એકમ મીટર સ્ક્વેર. આનો કયો જવાબ આવ્યો? તો એનો મતલબ એકમ સમયમાં પસાર થતું કદ નહીં આવતું, બરાબર છે? તો એટલે એને શું કહેવાય? એકમ સમયમાં પસાર થતું કદ બી કહેવાય, અથવા એને વહનનો દર બી કહેવાય, કદ ફ્લક્સ બી કહેવાય છે. કયું કયું નામ આપ્યા છે? જો, કદ ફ્લક્સ કહેવાય, એકમ સમયમાં પસાર થતું કદ કીધું, વહનનો દર કીધું, એને ક્યુ કીધો. તો સાતત્યનું સમીકરણ કરતા આપણે કયું યાદ રાખીશું? Q બરાબર D વોલ્યુમ ડિવાઇડેડ બાય dt ઇઝ ઇક્વલ ટુ A1 V1 બરાબર A2 V2. આ યાદ રાખવાનું છે. Q બરાબર કયું? dV અપોન dt, એકમ સમયમાં પસાર થતું કદ, બરાબર A1 V1 બરાબર A2 V2. એ યાદ રાખી લેશો, ઇઝી રહેશે ને આપણે કામે લાગશે આગળ જ્યાં ઉપયોગ આવે. પડી ગઈ સમજ? હવે બર્નોલી સમીકરણ જોઈએ. તો બર્નોલી સમીકરણમાં તમે લોકો પહેલા તો રિલેશનને સમજો. રિલેશન તમે લોકો પહેલું યાદ રાખશો એ વધારે ઠીક રહેશે. જો અહીંયા સમજો, સ્થિતિ ઉર્જા છે એને આપણે mgh વડે બતાવીએ છીએ, તમને ખ્યાલ આવશે, બરાબર? પણ અહીંયા જો આપણે v વડે ભાગી નાખીએ છીએ તો પોટેન્શિયલ એનર્જીને કયું લખીએ છીએ? m/v ઇન્ટુ gh. હવે m/v ઇન્ટુ gh એટલે કયું થયું? રો gh. તો આપણી આ સ્થિતિ ઉર્જા કોના માટે થઈ ભાઈ? એકમ કદ માટે સ્થિતિ ઉર્જા થઈ. સમજ આવી કે નહીં? તો રો gh વાસ્તવમાં શું છે? અચ્છા, તો રો gh છે શું? દબાણ છે. તો દબાણ શું થયું? એકમ કદની ઉર્જા છે. ખબર પડી કે સમજાવું? તો તમને લોકોને ધ્યાન પર આવવું જોઈએ કે રો gh એટલે એકમ કદની ઉર્જા છે, બીજું કંઈ છે નહીં. એવી રીતે ગતિ ઉર્જાને આપણે જોઈએ તો k/v કર્યું, તો m/v કર્યું, તો કયું? હાફ રો v સ્ક્વેર. હાફ રો v સ્ક્વેર શું છે? એકમ કદની ગતિ ઉર્જા છે. તો એવી રીતે કાર્યમાં જોઈએ તો તમે લોકો જોતા જાઓ તો ફોર્સ મળે છે. તો એનું રિલેશન જ્યારે બર્નોલી સમીકરણમાં યુઝ કર્યું તો કયું લખ્યું? યાદ હોવું જોઈએ, p પ્લસ હાફ રો v સ્ક્વેર પ્લસ રો gh ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. કયું છે? p પ્લસ હાફ રો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રો gh ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. અને તમે આને બેલેન્સ કરો તો p1 પ્લસ હાફ રો v1 સ્ક્વેર પ્લસ રો gh1 ઇઝ ઇક્વલ ટુ p2 પ્લસ હાફ રો v2 સ્ક્વેર પ્લસ રો gh2. ધ્યાન રહે, બર્નોલી સમીકરણ અને સાતત્યનું સમીકરણ એકબીજાને જોડાયેલા છે. તમે એક યુઝ કરશો, બીજાની જરૂર પડશે મોટા ભાગે. તો એ કન્ડિશનમાં તમને યાદ હોવું જોઈએ. હવે તમે લોકો એક વસ્તુ જુઓ કે અહીંયા રો g વડે ભાગી નાખો તો અહીંયા શું થયું? p બાય રો g. અહીંયા શું થશે? v સ્ક્વેર બાય 2g. અને અહીંયા કેટલા આવ્યા? h આવ્યા. તો આને એલિવેશન હેડ કહેવાય છે. ઊંચાઈ થઈ ને, એલિવેશન હેડ. આ વેલોસિટી હેડ, વેગના કારણે ઊંચાઈ મળે છે. અને આ કયું થયું? પ્રેશર હેડ. તો એ રીતે તમને ધ્યાન પર હોવા જોઈએ કે કયું થશે? આ વેલોસિટી હેડ, એક પ્રેશર હેડ અને એલિવેશન હેડ. હવે બાકીનું બોલો, ક્લિયર છો? બર્નોલી સમીકરણનો બેઝ ડિટેલ હતી. વેન્ચ્યુરીમીટરનો યુઝ તમને થોડોક અંદાજો હોવો જોઈએ. વેન્ચ્યુરીમીટર છે ને એ ક્યાં વપરાય? તો વેગ માપવા માટે વપરાય છે. શેના માટે વપરાશે? વેગ માપવા માટે વપરાય. અને વેન્ચ્યુરીમીટરમાં બહુ બધી ડિટેલમાં નહીં જતો, પણ હું તમને સીધું રિલેશન બતાવું છું. ભાઈ અહીંયાથી આવતો હોય તો તરલનો વેગ v1 હોય, એરિયા a હોય, પ્રેશર p1 હોય, અને એક થ્રોટ પાડ્યો હોય નાનો ભાગ, ત્યાં સ્મોલ એરિયા છે, v2 વેગ છે, પ્રેશર p2 છે. તો આ જગ્યાએ વેગ કેટલો થાય? તો એ જગ્યાએ વેગ કેટલો થશે? તો એ જગ્યાએ વેગ તમે લોકો ધ્યાન રાખજો. આ સૂત્ર સીધું યાદ રાખી લેશો, બેટર રહેશે. કોઈક જગ્યાએ ઉપયોગમાં આવે. પડી જાય સમજ?
યુઝમાં લાગે તો ઠીક છે, બાકી એવું કંઈ વધારે મોટું ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન નથી. તમે લોકો એક સામાન્ય દાખલાથી સ્ટાર્ટ કરીને કેલ્ક્યુલેશન કરી શકો છો. મને કહો આમાં શું થશે? કેટલી છે રેડિયસ? 2 સેન્ટીમીટર. વેલોસિટી કેટલી? અહીંયા રેડિયસ કેટલી r, વેલોસિટી કેટલી? સાતત્યનું સમીકરણ વાપરી શકું. કયું આવે? હવે a1 એટલે પાઈ r1 સ્ક્વેર, પાઈ પાઈ કેન્સલ થાય. કયું આવે? r1 સ્ક્વેર v1 લખી શકું ડાયરેક્ટ, બરાબર સ્ક્વેર v2 મળી જાય કે નહીં? તો રિલેશન પરથી ચેક કરી લો, v2 શોધી કાઢો, ગણતરી કરી કાંઈ આવડે છે? પેટર્ન ફક્ત સમજાવો તો ખબર પડતી જશે ઉપયોગ ક્યાં કઈ રીતે યુઝ કર્યો છે. અહીંયાથી તમને ખ્યાલ આવે કે બે નદીઓ ભેગી થતી હોય, અલકનંદા અને ભગીરથી ભેગી થઈને ગંગા બનાવે છે, બરોબર છે? તો એ પરથી તમને ખ્યાલ આવશે કે a1 v1 એકની વેલોસિટી બીજાની કઈ છે? a2 v2 અને આ ત્રીજી કઈ છે? a3 v3. બેલેન્સ કરવું હોય શું લખાય? a1 v1 પ્લસ a2 v2 બરાબર a3 v3. ખ્યાલ આવી જશે? a1 v1 પ્લસ a2 v2 બરાબર a3 v3. જરૂર પડે એમ યુઝ કરવાનો, બેલેન્સમાં મૂકતા જવાનું. આવે કોઈ કન્ફ્યુઝન છે આમાં? હવે આ એક ક્વેશ્ચન છે, એના પહેલા હું મારી રીતથી તમને બતાવું છું અને પછી અહીંયા સમજજો તો ખ્યાલ આવશે. કે ધારો કે આપણી પાસે અહીંયા જો કે કોઈ પાણીની પાઇપ હોય અને એમાંથી જ્યારે પાણી નીકળતું હોય તો તમને ખ્યાલ હશે કે એ જગ્યાએ હાઇટ એરિયા a1 છે, વેલોસિટી v1 હશે, પ્રેશર p1 હશે. પછી એ ધાર ધીમે ધીમે પાતળી થાય છે, તમને લોકોનો અંદાજ હોય તો, બરાબર? ઉપર એરિયા જે બી હોય પણ નીચે આવતા ધાર પાતળી થાય છે. એરિયા a2 થશે, વેલોસિટી v2 અને પ્રેશર p2 હશે. અહીંયા રેડિયસ r2 છે, અહીંયા રેડિયસ હશે r1. તો બોલો આ બધાનું બેલેન્સ કરી અને આ હાઇટ નીચે કેટલો આવે છે? h જેટલો આવે છે. શું રિલેશન આવે આ બધાનું? પહેલા તો સાતત્યનું સમીકરણ, પહેલું સાતત્યનું સમીકરણ યુઝ કરો. કયું આવે? a1 v1 બરાબર a2 v2. ચલો અહીંયા રેડિયસના ફોર્મમાં લખી દઈએ. કયું આવે? r1 સ્ક્વેર v1 ઇઝ ઇક્વલ ટુ r2 સ્ક્વેર v2. આ બે રિલેશન એક સાઈડમાં રાખી દીધા. હવે તમને આમાં જે ખૂટતું હશે એક નાનો મોટો ઓપ્શન મળી જશે. સેકન્ડ પોર્શન જોઈએ, બર્નોલી સમીકરણ યુઝ કરો. ફર્સ્ટ પોર્શન આનું લઉં છું, સેકન્ડ અહીંયા લઉં છું. તો ફર્સ્ટ માટે રિલેશન લખું કયું? p1 પ્લસ હાફ રો v1 સ્ક્વેર પ્લસ રો જી h1 ઇઝ ઇક્વલ ટુ p2 પ્લસ હાફ રો v2 સ્ક્વેર પ્લસ રો જી h2. બરાબર? તો p1 ને p2 કેટલા છે મને કહેશો? p1 p2 છે કેટલા? અહીંયા પ્રેશર કેટલું ને અહીંયા કેટલું? વાતાવરણ દબાણ છે ભાઈ, અહીંયા વાતાવરણ દબાણ છે ને અહીંયા વાતાવરણ દબાણ છે, બરાબર? તો p1 શું થઈ જશે? કેન્સલ થાય. અહીંની વેલોસિટીનો અંદાજ છે તમને. હવે તમે લોકો અહીંયા લખી શકો હાફ રો v1 સ્ક્વેર પ્લસ કેટલી હાઇટ પર છે પહેલો? h. તો શું લખું? રો જી h છે. સેકન્ડની વેલોસિટી કેટલી? હાફ રો v2 સ્ક્વેર ને એની હાઇટ 0 છે, કારણ કે અહીંથી જ લીધું છે ને રેફરન્સ. તો એકની h લીધી, બીજાની 0 લીધી. તમારે જે જોઈતું હોય બીજું પણ મળી જશે આમાંથી. h જોઈતી હોય h, વેલોસિટી જોઈતી હોય જે બી. પણ મેથડ ખબર પડી છે. બે ઇક્વેશનનું કોમ્બિનેશન કર્યું, બર્નોલી સમીકરણ અને સાતત્યનું સમીકરણ. પછી આનાથી એક રિઝલ્ટ બનશે. ખબર પડે છે આ બધામાં? યુઝ ખ્યાલ આવવો જોઈએ કયા પોઈન્ટથી કઈ રીતે થશે. ઠીક છે? હવે જો આટલા સુધી અહીંયા રાખું છું, તમે લોકો ચેક કરી લેજો. પછીના પોઈન્ટમાં હું આગળ